ઉતરો લેતા આઈ ગયો અલે ઉતરો કે યાર તમે શું કહો ઉતરો ને ઉતરો રાગે રે આ ભાઈ તો તાવતું જ નહીં ઝાડુ લાગે હા કેટલા એક ગોઈન લેડો બટાકા વતાઈએ બટાકો તમાર જોવાનો છે આ ધારો બેહો ભાઈ જા વકની યાર ઓય બે હા બતાઈએ યાર કેટલા બટાકા ગયા બે હા આ નહીં દેખાતો બટાકો લે યાર ગોવિંદભાઈ હા તમે હું વાત કરો અલે યાર આ બટાકો નહીં લે યાર બટાકા કેવી આઈ યાર આપણો બોલી દીધી એક બટાકો પડ્યો હો આ બટાકો નહીં તારું શું છે તારું આ જોજે આઈડિયા કર્યો આ બટાકો નહીં ને કરતો આઈડિયા કરતો આ બટાકો નહીં આ બટાકી રહી આ એમ નહીં યાર નહીં બટાકો તમે બીજી વાત ના કરશો આ બટાકા નહીં વાત સાચી યાર તારે? હું આપ જો બે ત્રણ ગોણા બટાકા છે યાર હા આપણો આ બોલી એક દીધી બટાકા ને કોઈ ના હોય યાર પણ આપણો કીધી એક બટાકો પડ્યો હો અમે આ શું બટાકો નહીં પડ્યો અમે શું કીધું તું કેક બટાકો પડ્યો હો જબરજસ્ત મેં તમને શું કીધું તું કે બટાકો 10 વીઘા કે 20 વીઘા બટાકા છે અમારા અરે યાર ગોવિંદભાઈ આવી તમે યાર હું અલ્યા. ક્ષેત્રો યાર મને ખેતરવાળા ધંધા નહીં હા આપણો લાખ બોલી તો રૂપિયા લે યાર અલ્યા. લાખ રૂપિયા લે તે યાર. લાખ રૂપિયા લે બટાકો સેમ્પલ હાલી તો મને મોટું દઈશ વાત સાચી યાર પણ આ યાર બટાકા જુઓ. આ મારે હું નહીં. કરવાના યાર અલે શાક બનાવજો ઘેર જઈ ના યાર આવું ના ચાલે યાર તાર હું તે ચાલે કે ના ચાલે આપણે શું વાત હતી હા આપણો વાત તે તો દમ આ ભેગા કરવા અરે ગામના સરપંચ ને બોલાવો તો ના છે તાર આપણે બીજાને તો બોલાવો હાથું બોલ્યામાં કોઈ ખાર ખરો હવે શું જુઠ્ઠું બોલે તા તમે પણ યાર ગોવિંદભાઈ તમે તો યાર લાખ રૂપિયા લઈ જાઓ અલે યાર. લાખ લઈ જતા પણ અમારે તો જરૂર હોય તો અમે લઈ જઈએ બટાકા ઉપર લીધા છે ને પૈસા એ આવડી બનાવશો નહીં યાર અલે બનાવવાની વાત કરે છે કોને બનાયા ચોકન બનાવવાની તમે વાત તો છે યાર મારા બટાકો હું પડ્યો એક બટાકો હું હા પડ્યો તારે એક બટાકો ના બતાવ તો બોલ આ બટાકા નહીં તાણ હું છે આ ટેકા હી આ બટાકા નહીં તાણ હું એ છે યાર હું તો લાખ રૂપિયા લે યાર લાખ રૂપિયાના બટાકા હે યાર અલે બટાકા લાખ રૂપિયાના બટાકા વાત સાચી છે પણ આ બટાકો ના હોય તો તમે કયો આ યાર હા, આવડી તો યાર બનાવશો નહીં યાર બટાકો બતાવ્યો તો બોલ બટાકો બતાવ્યો બરોબર હે એ બટાકો પર યાર તમે યાર હું તો છું સમજો કે 2-3 વીઘા છે એમાં તો હા તો તમારે ચોક્કસ કરવી પડે ને આ શુભા અમે શું કીધું તું કે એક બટાકો પડ્યો અમે તમને નતું કીધું કે 4-5 વીઘામાં આવ્યો છે બટાકો આવું ના પૈસા લાવો યાર પૈસા તો હવે તો આવ્યા પૈસા તો થઈ ગયા જો તમે કહો 5000 ડીજે વાળા લ્યા 5000 મંડપ વાળા લ્યા 10000 હોળા વાળા તારે? બનાવાય ના નહીં યાર મારે 10,000 નો જમણવાળો કર્યો ના મારે તમે તો ક્ષેત્ર પણ પેલા પહેલા જ ભાગ ખેતરમાં મારતો ઓટો મારવા જવું પડશે આવ, યાર તમે જાઓ કે ના જાઓ? ચાલો તમે તમે ના જોઈએ હવે બટાકા બતાયા બટાકા ડેકર છે ચાલ તો ખેતર ની સાઈડ આવી જજો આ બાજુ હું કહું યાર આવી તો ના ક્ષેત્ર યાર ને કે હું જો પૈસા હાલવાના ને હાલવાના આવા કે શાંતિ રહો કે વાત છે તે તમાર યાર કે મારો બટાકો એટલો પડ્યો હોય એક આ તો બટાકો પડ્યો આ તે એક બટાકો નહીં ના, ના હોત એક નહીં બે બટાકા હોય તોય કયો આ બે છે કે એક તમે છે પૈસા આલવાનું કહો કે હું પોલીસ કેસ કરું આમાં તમે પોલીસ કેસ કરો ગાડી પણ બોલાવું ગાડી બોલાવો વાંધો નહીં અમાર બટાકાની વાત હતી ના યાર હું ગાડી પોલીસ આવશે ને બોલાવું. પોલીસ આવશે તો હવે એક જ વાત કહું કે બે એક એક બટાકો બટાકો બતાવ્યો હોય તો માનતા નહીં હું જો તમારા ટોગન કાઢ થાય ને તો કેસ પણ- કરી દે ઓય હાલ પોલીસ આવશે ને લઈ લે. જશે કેસ કરો તોય વનો વાંધો નહીં પણ આ તો હાલ તો મારે શું છે ખબર છે પેલા ડીજે વાળાને ને બધા જમણ વાળો કર્યો ડીજે એમ. ડીજે લગન માં આલે છે. કે ગમે તે આલે પણ યાર આવી ના છેતરા એમ કરો યાર મને થોડા ઘણા એ હાલો હાલ તો કશું વધ્યું નહીં. યાર લાખ રૂપિયા લે યાર લાખ જયમાં 10,000 ભાડું આલ્યું અલે બટાકાની વાત છે. 10,000 મર્સિડીઝ વાળા આલ્યા સુભા બોલો હું અરે જીત્યો યાર બોલો મને એમ કીધું કે યાર એક એવો બટાકા પડાય હું બટાકા પડાય ઓય એક બટાકો આવ્યો ને મારા જોડે લાખ રૂપિયા લઈ જાય ને યાર આ ભાઈ વાત વાતરી યાર હા તો મને. ભાઈ સુભા ભાઈ જો, અમે વાર એક વાત કહી હતી કે અમારા પાસે એક બટાકો પડ્યો હો. તે લાખ રૂપિયા લીધા આની વાત બરાબર? નમૂનો અમે આલ્યો નમૂનો એ આલ્યો મને પછી નથી એને તો. જોવાયા તે બે એક બટાકો બતાવ્યો તમે શાંતિ રાખો હા. પણ અશુભાઈ અને કીધું મારા એક બટાકો પડ્યો તો તમારા મગજ નતું તમારા આટલું હતું, આટલું હતું. એક સેમ્પલ આલી દીધું એક સેમ્પલ માં ભોળવાઈ જવાનું
અમને યાર વિશ્વાસ હતો કે ગોવિંદભાઈ બહુ બટાકા અને આ- વાયા છે. આ બટાકા નહીં ભાઈ. બનાયા છે યાર. આ ઓમે હી કાઢ્યા. વિશ્વાસ થી આલ્યા ને પૈસા એ વિશ્વાસ બનો. થી આલ્યા ને. ગોવિંદભાઈ હોબળો, તમે ભલે એક બટાકો કીધો પણ તમારે ચોખ્ખટ કરવી પડે. તો મારા ઘેર એક બટાકો વાયો ને એક બટાકાના જબા બટાકા આવ્યા અને તમે કહો મારા યુવાન મનમાં કેવું તો તમે કીધું હા એક બટાકો પર એક બટાકો પર એટલે યુવાન એવું હશે તારે તો એના બે ત્રણ ખેતરમાં આટલા હશે. બધા બટાકા હશે એટલે પણ તમારે ચોખ્ખટ કરવી પડે. પણ ચોખવટ વાત સાચી છે, પણ અમે તો ચોખવટ જ કરી છે કે એક બટાકો પડ્યો છે અમારે. પણ એ તમારી સાચી વાત અને છે. જો હાલ પૈસા માંગે ને તો અમારા જોડે પૈસા નહીં. હાલ તો વિવાહ કરવાના છે. ઠારકી ઠારી યાર બે હું કહું કહું યાર. મન કે તમે યાર પૈસા લાવવાનું હોબળો, કરાવો ને જો યાર. ગોવિંદભાઈ કોઈ બીનો ગમે જેવું હોય ને તો છેતરીને કોઈ તમારા પૈસા આવ્યા તમે લાખ રૂપિયા આવ્યા ને આલા લાખ રૂપિયા તમારા વિવાહ તો થઈ જશે પણ એ લાખ રૂપિયા વકેરીને કાઢવા પડશે ના કરતી તમે ભલે અત્યારે તમારા પાસે નહીં ને હા. પણ તમે એમ કહી દો અશુભાને તો ભાઈ અત્યારે મારા પાસે નહીં અમારા વિવાહ હતા વિવાહમાં વપરાઈ ગયા પણ એવું હશે ને તો હું થોડા દિવસ પછી હું તને ગમે તું આવે એંડી બેંડી તો વાવીએ ને ઓ એન્ડી વાઈ છે. બસ એંડી ઉતારીને હું તમને પૈસા આલ દે તમારા પૈસા એ અમારી ભૂલ હતી તો અમે એક બટાકો કીધો અને અમારે આમ તો કેવું તમારે એમ કેવું પડે તો ભાઈ અમારા ઘેર એક બટાકો વાવ્યો પણ તમે કહો હા એક બટાકો પડે એક બટાકો એટલે હાલેથી. એનો મતલબ એવું થયું તો એના ખેતરમાં આવા બટાકા પડ્યા છે પણ આપણે એવું કરવું નહીં કોઈનું ખાવું નહીં બરાબર આપણે એંડી વાવીએ ને એન્ડી વાઈ છે. એક રેલો એ પડ્યો છે જબરજસ્ત. હા રહેલો પડે ને. યાર, કઈ યાર. પણ તમે વાપરો હા. તમે એમ કહી દો તો ભાઈ અમે રહેલો અને એંડી પટાવીને તમને પૈસા આલ દેશું ભલે અમારી ભૂલ હતી માફી માંગવા હું જશે હા? પણ માફી અમારે કેવી રીતના માંગવાની? એટલે યાર શીખે તમામ તો મગજ જ નહીં યાર એક વાત કહો સુભા અરે એમ નહીં માનું એક બટાકો કીધો ને કેસ કરી દો બે ઓકે ને પૈસા આલશે કેસ કરી દેજો આ એમ સમજે નહીં સમજો મારી વાત ખબર તારે તારું. એ શીખે મગજ છે જ નહીં તમામ યાર હોભળો. હા ફોન કરજો હોભળો. ખર હતા નહીં. પૈસા આ બટાકો સીજે જતી રહે ને આવતા બટાકી. આવતા બટાકે તો લાખ રૂપિયા મળી હા. જો વચ્ચે યાર સુભા ભાઈ હું વચ્ચે નહીં યાર લે બસ. હું આનો વિશ્વાસ જ નહીં કરતો અરે એક નંબરના જુઠ્ઠા બે બાપ દીકરો મારી વાત એટલે હું વિશ્વાસ નહીં કરતો કોઈ સુભા બી ખેડૂત હોય બરોબર ખેડૂત હોય એ ખેડૂત ઉપર અમે હેડીને ખેડૂત અમારા ઉપર હેડીને હા. બરોબર હોય આવું કર્યું હું બીજા ખેડૂતને પછી હું પૈસા ના આલું બીજા ખેડૂતનો તો કેવું થાય પેલો તો બધું એમ બગડે નહીં નહીં? પેલું તો બજારમાં તો માર્કેટમાં ઓનો કોઈ વિશ્વાસ જ ના કરે ઓના અલ્યા, પણ- જોડે કોઈ બેહાય નહીં વિશ્વાસ અલ્યા, બટાકો તો બતાવ્યો છે આ બટાકો રહ્યો. પણ આ નંગ ખબર નહીં પણ ત્યાં એક બટાકો વાયો પણ અલ્યા. સમજી જો કે વોકેની પૈસા લાખ ના 2 લાખ રૂપિયા ભરવા પડે જો, એન્ડી વેચીને પૈસા આલી દેવું. જો. હોભળો, બીજી બધી ચર્ચા કરવી નહીં યાર હા. એ એક ખેડૂત છે તમે એના પર તારે જીવો યાર હા, તો તે- એ પૈસા આલસી તમને જાણો તમે એટલું વિચારો તો તમારો લગન હતો તમારા પાસે પૈસા નતા જાણે યોને પૈસા આલ્યા તમારું કોમ નાખ્યું તો તમે એમ તો નહીં અમારે તો યોને તમારા પર વિશ્વાસ રાખ્યો તો તમે વિશ્વાસથી કહી દો તો હા, ભાઈ હેડો. અમારે એમના અને રહેલો રહીને તમે પૈસા આલી દેશો અમારા લગનમાં વપરાઈ ગયા એટલું કહી દો કે હા તો શુભા હા. એન્ડી વેચીને પૈસા આલી દેવું. કશો વાંધો નહીં. હા? ઈંડી અને યોન રહેલો હોય ને એટલે વેકીને આલી દેશી વર્તને ના મત અને બીજા વધુ આવતા બટાકી. આલ્ફેર તો હું કરે ખબર હે, ધરીના ખેતરમાં જઈને બટાકા જોએ શાબાશ. જોએ અને પછી જ રાખે અમે એવી જ તમે કરી. તમારો આજકાલનો ધંધો નહીં તમારા વર્ષોનો બાપ દાદાનો આવો ધંધો છે તો તમે બટાકા જોવાના ને પૈસા આપણે ખરીદવાની વસ્તુ બરાબર તો તમારી એ ભૂલ હે, તો તમારે એક બટાકો કીધો પણ તમારે હું તમારા ખેતરમાં જઈને જોઈ આવવું પડે મને આ બટાકામાં આટલા પૈસા મળશે એ રીતે તમારે અનુભવ કરવો પડે અનુભવ આ રીતે complete અને હતો. જો હોભળો મને વિશ્વાસ હતો ના, અને વાતો તો બ્રો. હસી 2-3 વીઘા તમે હોભળો કોઈ તને ખબર પડે કે એક જ બટાકો મારી વાત હોભળો તો કોઈ ગમે જેવો શેઠિયો હોય ને તો શેઠિયાના ઘેર કોઈ ગમે જેવું આવ્યું ને તો શેઠિયાના ઘેર પૈસા વાપવા ના જાય પણ શેઠ ઉપરથી આમ જોવા જાય શેઠને જવું પડે તો ભાઈ આ બટાકા મને આટલા પૈસા મળશે આટલી આવક મળશે એ રીતે તમારે આયોજન કરવું પડે પણ તમે તમારા ઘેર આવો બોલ પૈસા લેવા એ કેવા માણસો હશે હા એટલે ચિંતા ના કરશો હું જોડે રહીને હલાવી દઈએ ગોમના પેલા પ્રહલાદભાઈ ઓળખ્યા હા ઈઓને બટાકા વાયા ઈઓને તો વાયા હવે આય ને આ તો જુઠ્ઠા આવી મને ગયા. એ 50,000 આલે એમ એ ના તો. ના એ તો મસ્ત જો એ ભોળો માણસ એ માણસ તમને પૈસા આલી દેશે એમના પર વિશ્વાસ રાખો કશો વાંધો બરાબર નહીં. અને ઓના તો પૈસા ગમે તે એવું હોય છે ને
તો મારા મજૂરી બોલાવીને તમે પૈસા આવવાની ગેરંટી મારી, બરાબર? ચિંતા ના કરશો. અત્યારે રાખજો યાર, બરોબર? પૈસા ના નહીં કેવું પડે, નહીં કેવું પડે. તમારા વિશ્વાસથી હતા હું જાઉં. ના ના વાંધો નહીં, ચિંતા ના બટાકો કરશો. જબર થયો છે અમાર તો. યાર તમે પાસે યાર અરે એક- બોલ્યા યાર. એક બટાકો હું પડ્યો. જાઉં. હા તો શુભા, બરાબર? ચિંતા નહીં ના યાર, કરશો. કહેજો. હું એ જોડે હાલ ભાઈ અંડી વેચી ના લીધે હું અને મિત્રો મારી માની શોગન તમને કહું છું, તો તમે આવો કોઈ વેપાર કરતા હોય ને તો બટાકા જોઈ જોઈને પૈસા ખરીદતા હોય તો તમે આવું ના કરતા. ઘેર આવો ને તો પૈસા નહીં આવવાના, પહેલાં અનુભવ કરવાનો. તો એના ખેતરમાં કેટલી એની જમીન છે, એની જમીનમાં હું આવ્યું પછી તમારો અનુભવ કરવાનો. નકા આવા લુખ્ખા તમને છેતરી જશે અને પૈસા લઈ જશે અને ઉપરથી તમારી આબરૂ કાઢશે. એટલે મિત્રો તમે ધ્યાન રાખવાનું, અનુભવ લેવાનો, પછી જ બધું જે કરો ને પછી કોમ કરવાનું. પણ પહેલાં જમીન જોવાની, તો એને જમીનમાં વાવ્યો જ નહીં, વાવી પછી પૈસા આલવાના. અને મિત્રો આ ફક્ત ને ફક્ત આ વિડીયો એક મનોરંજન માટે બનાવ્યો, નહીં કોઈના વિરોધ માટે બનાવ્યો. આ એક હસવા મોજ મસ્તી માટે બનાવ્યો. તો મિત્રો આ ચેનલના વિડીયો જોવા તમને ગમતા હોય તો 64 જોગની ઓફિશિયલ 282 આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય જોગનીમાં, જય સજીવ.